16 साल से फरार चल रहे आरोपी को सूरत पुलिस ने धर दबोचा। आरोपी को बिहार के वासीपुर इलाकों से पकड़ा गया, जहां गोलीबारी हुई थी। फरार आरोपी को सूरत पीसीबी ने आखिरकार पकड़ ही लिया। आपको बता दें कि 16 साल पहले कारपिन की हत्या का मामला दर्ज हुआ, जिसमें सूरत पुलिस आरोपी की तलाश कर रही थी। आरोपी को पीसीबी कांस्टेबलों ने खुद फिल्मी अंदाज में गमछा पहनकर आरोपी का पीछा किया। आरोपी मोहम्मद उर्फ अमर अब्दुल रशीद अंसारी को बिहार के वासीपुर से गिरफ्तार कर लिया गया है। आरोपी मोहम्मद उर्फ अब्दुल रशीद 2003 में उधना के हरिनगर में दयाशंकर के साथ पार्टी करने के बाद उसे गले पर चाकू से वार कर उसकी हत्या कर दी। सूरत शहर में वर्ष 2023 में एक अभियान शुरू करवामां आव्युं हतुं, जेनुं नाम हतुं ऑपरेशन फरार। आ ऑपरेशन फरार हेठळ डीसीबी, पीसीबी, एसओजी અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ, તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના હેઠળ અત્યાર સુધી 367 જૂના ભાગેડુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને વર્ષ 2003માં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં एक गंभीर અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા, જે વર્ષ 2003થી નાસ્તા ફરતા હતા। એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર। મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી, ગેંગ્સ ઓફ વાસેપુર। અને આ વાસેપુર ગામમાંથી જ આ 20 વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે। 2003માં જે મર્ડર થયા હતા, આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા, જેઓની સાથે એક મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મહેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે, જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર, સન ઓફ અબ્દુલ રશીદ અંસારી। ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવઈ, વલીદાદની બાજુમાં મહેરિયા, જિલ્લા અરવલ, બિહાર। પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા, ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી, જેના અનુસંધાને પીસીબીના 4 અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપી અને એના સાથીદારે ગંભીર રીતે દયાશંકર શિવચરણ ગુપ્તા નામના એક ઈસમના મર્ડર કર્યા હતા, એના માથામાં કોઈ પદાર્થ મારીને, અને પછી એને એક રૂમમાં સળગાવીને રૂમ બંધ કરીને આ બંને જણા ભાગી ગયા હતા। પણ સુરત સિટી પોલીસે જેવી રીતે મહેનત કરી છે, એના એક ઓર દાખલો આ કેસ પણ છે કે ગમે ત્યાં આરોપી જતા હોય, सूरत सिटी पुलिस एने छोड़शे नहीं, एने पकड़ी पाड़शे। तो आ सफलता बदल आ टीम ने अभिनंदन आपू छूँ अने एने सारा एवा इनाम पण आपवामां आवशे। थैंक यू। जे टीम गई थी स्थानिक पुलिस पण जे विस्तारमां जवा माटे रेडी न हती, त्यां पुलिस त्यां पहोंची छे, केटલું મોટું ઓપરેશન થઈ શકે? आ बहु महत्वपूर्ण बाबत है कि आ विस्तार गुनाखोरी अने गुनागारों माटे जाणतो विस्तार है। जेम मैं बात करी आना नामथी एक फिल्म पण बनी हती अने आ अमारा टीमना 4 कर्मचारीओ जेवी रीते त्यां मेहनत करी
ઇન્ટેલિજન્સ એટલે બાતમી મેળવી અને પોતે ટેમ્પા ચલાવીને આ માણસને યોગ્ય રીતે ઓળખીને, કેમ કે 20 વર્ષમાં માણસની શકલ અને એના ચહેરા મોરા કદકાઠીમાં પણ થોડા ફેર પડે, એવી રીતે એક મોટી સફળતા હું એને ગણું છું. ब्यूरो रिपोर्ट, सूरत. गुजरात के सूरत शहर में शुरू होने जा रहा है मीडिया संस्थान। ये सूरत का एक ऐसा मीडिया संस्थान है जहां से आप आसानी से 6 महीने का शॉर्ट टर्म सर्टिफिकेट कोर्स कर सकते हैं और मीडिया के क्षेत्र में 1 साल का डिप्लोमा भी कर सकते हैं, जिसके बाद आप टीवी न्यूज चैनल, अखबार, पत्रिका इत्यादि में काम कर सकते हैं और मीडिया के क्षेत्र में अपना नाम कमा सकते हैं। जो भी प्रवेश पाना चाहते हैं अपना मोबाइल नंबर कमेंट बॉक्स में लिखें, हमारे प्रतिनिधि आपसे संपर्क करेंगे। आप हमें ईमेल भी कर सकते हैं या दिए गए नंबर पर कांटेक्ट करें।